हेलो बच्चों, गुड मॉर्निंग। लेक्चर 12 में તમારું સ્વાગત છે। આજે આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક અને સરસ મજાનો ટોપિક આમ જોવા જઈએ તો પરીક્ષામાં પૂછાય નહીં એવો ટોપિક, અને આમ જોવા જઈએ તો આ ટોપિક ના ભણીએ તો દાખલા ના આવડે એવો ટોપિક, એને તો સાયન્સ કીધું છે। टॉपिक समझो खूब जरूरी है प्यारे बच्चों। जरूरी नहीं कि આપણે બધું પરીક્ષામાં પૂછાય એ જ શીખીએ, બીજું ના શીખીએ। એવી ઘણી બધી વસ્તુ છે જે પરીક્ષામાં ન પૂછાય પણ શીખવા માટે જેનો ઉપયોગ આવતો હોય, જેને તમે ખબર હશે તમને ઉપયોગ આવે એનો। અમુક વસ્તુ પૂછાય નહીં પણ એનો ઉપયોગ આવે, તો બસ એવો જ એક ઉપયોગ સરસ મજાનો, જેને આપણે ટોપિકની નામ આપીશું ફ્રી બોડી ડાયાગ્રામ। ખબર નહીં વાદળી પેન જડતી નથી એટલે હેડિંગ આપણે બ્લેકથી લગાવીશું, લખશું પણ બ્લેકથી। ફ્રી બોડી ડાયાગ્રામ, જે બોડી ફ્રીમાં મળતી હોય એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય સાહેબ? ના કહેવાય, ના કહેવાય। ओके, फ्री बॉडी डायग्राम प्यारे बच्चों, जरा रात है એટલે હું બહુ બૂમો નહીં પાડું હો ને। તો फ्री बॉडी डायग्राम प्यारे बच्चों आनी जिक्र मैं पहला पण करी है, आनी बात मैं पहला पण आने करी है, आनी जिक्र पण मैं पहला करी नाखी है, पण हवे जरा डिटेल में भणवानुं छे। तो प्यारे बच्चों तमे नोट पेन जे छे ए क्यांक जरूर पड़े, पहला तो समझो, एक बार समझो, अरे यार समझो क्यांय जवुं नथी, एक बार समझो तमे अने पछी तमे लखवानो प्रयत्न करजो। प्यारे बच्चों पहला समझवानो प्रयत्न करो कि फ्री बॉडी डायाग्राम खरेखर शुं छे। तो कि एक एवी आकृति के एक एवी आकृति के डायाग्राम, एक एवी आकृति के जेना पर लागता बधा बळो दर्शाववामां आवे अने जेने दर्शाववामां आवे एवुं राखीए। दर्शाववामां आवे वाक्य तो पूरुं करीए। जेने टपका वडे केम आम थाय छे, टपका वडे दर्शावाय छे। गमे एटलो मोटो पदार्थ होय एने आपणे टपका वडे दर्शावीशुं, बराबर छे। અને એને આપણે બીજા બધાથી ફ્રી કરી નાખશું, એને આપણે બીજા બધાથી મુક્ત કરી નાખશું। આવા જે ડાયાગ્રામ છે ને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કહીશું। જસ્ટ ઉદાહરણ માટે લખતા નહીં કે આ રીતે જ્યારે કોઈ એમદળનો બ્લોક હોય ત્યારે આની ઉપરના બળોની વાત કરવી હોય ત્યારે FBD કામમાં આવશે। આ રીતે કોઈ ત્રાસમાં ब्लॉक आ रीते मूक्यो होय ने एनी आपणे गतिनी बात करवी होय त्यारे फ्री बॉडी आवशे। ज्यारे दोरी पर कोई पदार्थ लटकावेलो होय, दोरी पर कोई पदार्थ लटकावेलो होय, आ नीचेनो भाग नहीं देखातो, दोरी पर कोई पदार्थ लटकावेलो होय त्यारे जे आने टपका स्वरूपे दर्शावीशुं एने आपणे FBD कहीशुं। चाहे कोई स्प्रिंग लटकावेली हो, स्प्रिंग पास लटकावेली हो एने आपणे FBD कहीशुं, बराबर। आवी रीते कोई पदार्थ गति करतो होय, आवी रीते कोई पदार्थ गति करतो होय एने बळ लागे एने जो दोरी वडे बांधी दो तमे अने आने आपणे टपका वडे दर्शावीशुं, तो आवा बधा डायाग्राम जे छे एमां उपयोग थशे FBD नो। અને બધા ડાયાગ્રામ જે છે એની अलग अलग
શોધવાની રીત છે. આવું કોઈ પદાર્થ હોય અથવા ગતિ કરતો કોઈ પદાર્થ હોય, એમાં પ્રવેગ શોધવાનો હોય, આના ઉપર સંપર્ક બળ કેટલું લાગે એ શોધવાનું હોય, સંપર્ક બળ કેટલું લાગે શોધવાનું હોય, અહીંયા તણાવ કેટલો લાગે છે, આ દોરી પર તણાવ કેટલો લાગે છે એ શોધવાનું હોય, અહીંયા પણ દોરી છે તો તણાવ કેટલો લાગે એ શોધવાનું હોય. ચાહે બે બ્લોક આવી રીતે કનેક્ટેડ કરેલા હોય તો આ બંને વચ્ચેની સપાટી વચ્ચેનો સંપર્ક બળ કેટલું હોય એ શોધવાનું હોય. તો એ બધું એફબીડીના આધારે બહુ સરસ મજાનું કામ થઈ શકશે પ્યારે બચ્ચો. તો આ ઉપયોગ એફબીડીનો ઉપયોગ આવા કેસમાં થશે. એટલે આવા કેસના દાખલા જે છે એ તમને ગણવામાં બહુ મદદરૂપ થશે આપણું એફબીડી. તો સમજીએ કે પદાર્થ પર બળ કેવી રીતે લાગે છે. અને વિશિષ્ટ કોઈ લખતો નથી, નોટમાં જરા નીચે તમે જોઈ લેજો કે વિશેષ આપેલું છે, બરાબર છે. હા, તો આપણે બળની વાત કરીએ કે એ પદાર્થ પર બળ લાગતા હોય. એક એવી આકૃતિ કે જેના પર લાગતા બધા જ બળો દર્શાવવામાં આવે. હવે મારે આ બળોને વિશે મારે તમને જરા ડિટેલમાં લઈ જવું છે, કારણ કે ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે? તો ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહેવા માગે છે કે બળો હંમેશા પેરમાં ઉત્પન્ન થાય. તો એને જરા આપણે ડિટેલમાં લઈ જવું છે પ્યારે બચ્ચો. તો એફબીડી ઉપરથી આપણે જરા ડિટેલમાં જઈશું. સારું, જોજો. હા, જોજો, આ એક ટેબલ, આ ટેબલ પર એમ દળનો પદાર્થ પડેલો છે. અને આ ટેબલ શેના પર છે? પૃથ્વી પર. આ ટેબલ શેના પર છે? પૃથ્વી પર છે. ઓકે, ગુડ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? સારું. પૃથ્વી પર ટેબલ પડ્યું છે. આને આપણે કહીશું ટેબલ, અને આ થઈ જશે બ્લોક. આ થઈ જશે એમ દળનો બ્લોક. બરાબર છે. પહેલી તો તમે ક્લિયર કરો કે કોની વાત કરવા માગો છો. તો હું વાત કરું છું બ્લોકની. ચલો, બ્લોક પર લાગતા બધા બળો. બચ્ચો કેમ? કારણ કે તમે કોની વાત કરો છો એ એફબીડીમાં બહુ અગત્યનું છે. તમે કોના વિશે બોલો છો, તમે કોના વિશે બોલો છો એ અગત્યનું છે. તમે બ્લોક વિશે બોલો છો કે પછી તમે ટેબલ વિશે બોલો છો કે પછી તમે પૃથ્વી વિશે બોલો છો કે તમે બ્લોક અને ટેબલ વિશે બોલો છો કે આ ત્રણેય વિશે બોલો છો, તો તમારે તંત્ર નક્કી કરવાનું. ખાસ તંત્ર ખાસ નક્કી કરવું. પોઈન્ટમાં લખી નાખું, તંત્ર ખાસ નક્કી કરવું. તંત્ર ખાસ નક્કી કરવું. તંત્ર એટલે શું કે તમે જેની વાત કરો છો એ તંત્રમાં આવી જશે. તો તંત્ર ખાસ નક્કી કરવું પ્યારે બચ્ચો. તો હવે આપણે તંત્ર નક્કી કર્યું છે બ્લોક. અને જો તંત્ર બ્લોક નક્કી કર્યો છે તો હવે સાંભળજો, બ્લોક પરના બળો હું દર્શાવવા જઈ રહ્યો છું પ્યારે બચ્ચો. તમને એમ કે સર અમને આવડે છે. બચ્ચો જુઓ, એક સ્ટેપ આગળ છે, જરા એકવાર ધ્યાન આપો. હવે આ બ્લોક નું સૌથી પહેલાં તો એમજી, અને આ બહુ સરસ મજાનું, આ લગભગ બધાને આવડે. આ એમજી જે રહ્યું ને એ ખરેખર બધાને આવડે, બધાને આવડે. એટલે એમજી બળ તો લાગ્યું, કોના પર લાગ્યું? બ્લોક પર. જોજો હો બચ્ચો, આ બ્લોક પર જે બળ લાગ્યો છે એ ટેબલ પર સપાટી એની છે, તો ટેબલની સપાટી આ બ્લોકને સંપર્ક બળ એન લગાવશે. અને હવે સ્થિર છે તો બની જશે એમ બરાબર એમજી. આના ઉપરથી તમે સમીકરણ બનાવતા શીખ્યા. પણ શું આ બંને બળો ન્યૂટનની ગતિના નિયમ મુજબ ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ છે? ના. શું આ જોડમાં ઉત્પન્ન થયા છે? ના, આ જોડમાં ઉત્પન્ન નથી થયા. સર અમને તો એવું જ દેખાય છે ને, આ જ બળો છે ને. આ મેં એટલા માટે નક્કી કર્યું કારણ કે મેં ફક્ત શું નક્કી કર્યું હતું? તંત્ર બ્લોક.
હકીકતમાં આની આજુબાજુ બીજા બળ લાગે છે, આની પર પેર ઉદ્ભવે છે, આની પણ પેર ઉદ્ભવે છે. આ પેર મારે તમને બતાવી છે એ નવું છે. આપણે દાખલામાં ગણશું, આ ચિંતા નહીં. તમે કહેશો સર દાખલામાં ગણવું છે તો મરવા દે ને બીજું. ના, તમે જુઓ બચ્ચો, કોન્સેપ્ટ ક્લિયર કરો. કેમ? કારણ કે જ્યારે બ્લોક ઉપર બ્લોક હશે ને ત્યારે આ બહુ કામમાં આવશે. બરાબર છે? તો ઓકે સર, સમજાવો. ચલો હડો, શું કહેવા માગો છો? સારું, હું એવું કહેવા માગું છું કે આ બંને પેરમાં નથી, તમને બીજા બળો દેખાતા હોવા જોઈએ. તો કેમ ના લખ્યા? એટલા માટે ના લખ્યા કે મારે ફક્ત બ્લોકની વાત કરવી હતી અને બીજા બળો એ બીજા પદાર્થ પર લાગે છે. હા સર, આ જરા અમને ખ્યાલ આવે છે. જુઓ 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 જુઓ, ફરીથી જોજો. હા, જોજો. અને એક બીજી વસ્તુ, આ ગુરુત્વાકર્ષણ બળ જે રહ્યું, ગુરુત્વાકર્ષણ બળ એ કેવા પ્રકારનું છે? ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું છે? આકર્ષી કે અપાકર્ષી? જો કોઈ ના બોલ્યું, અરે યાર જવાબ આપો કે ભાઈ. આકર્ષી. ઓકે, ગુડ. બચ્ચો, ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું? આકર્ષી. જો અહીંયાથી તમારે આ જે ખ્યાલ છે ને એ બદલાઈ જશે. હવે તમે સાયન્સના વિદ્યાર્થીઓ બની જશો. જુઓ, હું વારંવાર જુઓ કહું છું ને, એનો મતલબ કે કંઈક અગત્યનું છે. હવે નહીં કહું, કારણ કે હવે તમે ઘણું બધું ધ્યાન આપો છો. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ જે mg છે એ કેવા પ્રકારનું? આકર્ષી પ્રકારનું. આકર્ષી પ્રકારનું એનો મતલબ કે શું કરે? એને ખેંચે. શું કરે? એને ખેંચે. જોજો. હા, ફરીથી જોજો કીધું. ઓકે, જરા ક્યાં લખું? નીચે લખું તો તમને દેખાય. બચ્ચો, આમ લાગે નાની વાત પણ છે બહુ અગત્યની, એટલા માટે હું તમને વારંવાર કહું છું. હવે અહીંયા કને હું પણ બીજા બે ભાગ પાડી દઉં. આ એક બળ, આ એક m1 પદાર્થ, આ એક m2 પદાર્થ. આને હાલ રાખો, કારણ કે આ બળ સમજવા માટે અહીંયા ખૂબ જરૂરી છે. હવે આ m1 જે પદાર્થ છે, સાંભળજો, તીર કઈ બાજુ દર્શાવું છું? m1 પદાર્થ પર m2 બળ લગાવે છે. ફરીથી પહેલા પદાર્થ પર બીજો વ્યક્તિ બળ લગાવે છે. પહેલા દળ પર બીજો બળ લગાવે છે. તો તમે આ રીતે થાય? ના થાય. બચ્ચો, ધક્કો માર્યા. ધક્કો નહીં મારવાનો. શું કરવાનું છે? આકર્ષણ કરવાનું છે. જો સમજો ધીમે. તો પહેલા પદાર્થ પર બળ લગાવે છે. કોણ લગાવે છે? તો m2 લગાવે છે. તો m2 એને ખેંચે છે. આ લાગશે. આકર્ષણની વાત છે તો બળો બે પ્રકારે દર્શાવી શકાય. કાં તો તીર જતું હોય, કાં તો તીર આવતું હોય. તો જરૂરી નથી કે તીર જતું હોય અને આવતું હોય એ અલગ અલગ પદાર્થ પર હોય. અહીંયા તમે જુઓ, પહેલા પદાર્થ પર બળ લગાડે છે તો કેવું? આકર્ષી. તો તમારે સમજવું પડશે કે આકર્ષી કોણ છે ને અપાકર્ષી કોણ છે. આ સમજવું પડશે તમારે. એટલે આ ખેંચે છે એનો મતલબ આના પર બળ લાગે છે. આ તમારે 12મા ધોરણમાં પહેલા પ્રકરણમાં આકર્ષી ને અપાકર્ષી બળને જ્યારે તમે સદિશ દોરશો ત્યારે બહુ તમારે કામમાં આવશે. ધારો કે કોઈ વિદ્યુત બળ લઈ લઈએ. હવે વિદ્યુત બળ આ સમજાવું છું. આ શું છે? સમજ કોની? બળોના સદિશની. પછી આના પર જઈએ, શાંતિથી જઈએ. વિદ્યુત બળ છે એ બે પ્રકારનું છે.
આકર્ષી અને અપાકર્ષી. હવે આપણે લેવું જ છે પહેલા પર જ. હવે વિદ્યુત ભાર તમને ખબર છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ લાગે અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણ લાગે. તો અહીંયા હું દોરી નાખું પ્રોટોન ને આટલે પણ દોરી નાખું પ્રોટોન. બીજા કેસમાં અહીંયા પ્રોટોન અને આટલે ઇલેક્ટ્રોન. ઓકે, તો બચ્ચો આ બંને વચ્ચે શું થાય? ક્લિયર ખબર પડે? અપાકર્ષણ કોના પર લાગે છે? આના પર લાગે છે. હવે P1 પર બળ લાગે છે. સાંભળજો, અહીંયા આપણે M1 પર જ બળ લીધું હતું. આટલે P1 પર જ લેવું છે, આટલે પણ P પર જ લેવું છે, મતલબ P પરનું બળ લેવું છે. ઓકે, પહેલાંનું બળ લેવું છે. હવે આના પર બળ લાગે છે તો F P1 પર બળ લાગે છે. કોણ લગાવે છે? P2. પણ કેવું? અપાકર્ષી, ધક્કો મારશે. તમે ચુંબકમાં જોયું હશે, એ ધક્કો મારશે. તો આને આવી રીતે લખી શકાશે. તમે ફક્ત એટલું સમજો કે અહીંયા અપાકર્ષણ થાય છે તો ધક્કો મારે છે. મારો સમજાવવાનો મતલબ મારે જે સમજાવવું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ, તમને દેખાવું પડે કે ખરેખર હું કઈ કથા કરું છું. આ બંને વચ્ચે અપાકર્ષણ છે તો આ બળ આને ધક્કો મારતું બતાવાય તો ખરેખર આ ધક્કો મારે છે. ધક્કો મારે છે એ વધારે ખ્યાલ આવે છે. ધક્કો મારે છે એનો મતલબ કે આ બળ લગાવે છે. ઓકે, આ ક્લિયર વસ્તુ છે. આને જે છે આ ધક્કો મારે છે એનો મતલબ કે આ બાજુનું બળ લગાવે, આ ક્લિયર ખબર પડી જાય. અહીંયા જુઓ, આટલે જુઓ, FPE. આ FPE છે. હવે આ FPE કોઈ ધક્કો ના મારે, એ પોતે ખેંચે. તો ખેંચે એટલે બળ આવી રીતે દર્શાવવાનું. એટલે હવે એવું નથી કે આ અહીંયા બળ લગાવે, આને લગાવે. ના 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 ના, બળ P પર જ લાગે છે, પણ આકર્ષણ બળ લગાવે છે. એટલા માટે મેં એરો એ બાજુ દોર્યો. ક્લિયર? આનાથી વધારે ક્લિયર અહીંયા કરીએ. તમે જોજો. હવે જોજો, mg ગુરુત્વાકર્ષણ બળ ઇન નેચર કેવું? આકર્ષે. બચ્ચો સાંભળજો, હવે ક્લિયર કટ થવું જોઈએ. હવે જો ક્લિયર ના થાય તો વિડીયો જરા આગળ કરીને ફરીથી જોજો. ના હોય તો મને ફોન કરજો કે સર ખ્યાલ આવ્યો નહીં, પણ લગભગ ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું. ચલો એકવાર ઝડપથી શાંતિથી મને સાંભળો. ના હોય તો આંખો બંધ કરીને સાંભળો. હવે ગુરુત્વાકર્ષી બળ એકચ્યુઅલી ઇન નેચર કેવું? આકર્ષે. હવે આકર્ષી બળ મારે બળ કેના પર લગાડવાના છે? બ્લોક પર. હવે તમે જુઓ, આ પૃથ્વીનું કેન્દ્ર. ભાઈ બ્લોક પર કોણે બળ લગાવ્યું? તો કે પૃથ્વીએ કયું બળ લગાવ્યું? mg. અને mg બળ લગાવ્યું એનો મતલબ શું થયો? એને ખેંચ્યું. આ ખેંચ્યું એટલે બોલો આ mg થયું કે ના થયું? આના ઉપર લાગતું બળ mg થયું કે ના થયું? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે આ જો બળ ઉદ્ભવ્યું તો એની સામે બીજું બળ ઉદ્ભવે. યસ, કોણ? બ્લોક પૃથ્વીને ખેંચે. સાંભળજો, mg. ફરીથી આના પર બળ લગાવ્યું કોણે? પૃથ્વીએ. આના પર બળ લગાવ્યું પૃથ્વીએ. કેટલું? mg. તો આ mg બળ જેટલું જ એની પેર ઉદ્ભવી. કેમ? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જેવું તમે આઘાત કરો એવું જ સામે પ્રત્યાઘાત મળે. બીજી વસ્તુ, આઘાત અને પ્રત્યાઘાત અલગ અલગ સપાટી પર વાગે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે કે તમે કોઈને એક લાફો માર્યો તો તમને બીજો લાફો પડે, એ આઘાતને પ્રત્યાઘાત. ના બચ્ચો, એકદમ ખોટું. તમે જેને લાફો માર્યો પણ એના ગાલે તમને જે હાથ ઉપર જે ફરીથી આપ્યો એ આઘાતને પ્રત્યાઘાત. ઓકે, તો અહીંયા આઘાતને પ્રત્યાઘાત અલગ અલગ સપાટી પર મારશે. તમે આઘાત લગાવ્યો ગાલ પર તો પ્રત્યાઘાત પડ્યો હાથ પર. તમે પહેલાના ગાલ ઉપર મારે ને તમને બીજો ગાલ ઉપર પડે, એ તો બંને ગાલ ઉપર થયા. એમ નહીં. તમે આઘાત જે વસ્તુ પર લગાવ્યો હોય એ જ વસ્તુ તમને બીજો પર લગાવે. એનો મતલબ કે પૃથ્વીએ જો આના પર mg બળ લગાવ્યું હોય તો પૃથ્વી
એ જો આ એમ પર બળ લગાવ્યું હોય તો એમ પણ પૃથ્વીને એટલા જ બળથી બળ લગાવે, એટલે આ બંને પેર થઈ, આ બંને પેર થઈ, બરાબર. સારું, એટલે આ બંને પેર થઈ. પણ આ કેમ મેં ના ગણી? કારણ કે આ કોના પર લાગે છે? પૃથ્વી પર. મારે જોવે છે કોના પર? બ્લોક પર. ખબર પડે છે? હવે ધીમે 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 ખબર પડવા મળશે કે ખરેખર શું કહેવા માંગુ છું. મારે બ્લોક પરના બળ લેવા છે, એટલા માટે મેં પૃથ્વી પર mg બળ લાગતું ગણ્યું નહીં. મેં ફક્ત બ્લોક પર લાગતું બળ, અને એ પણ આ દિશામાં. કેમ આ દિશામાં? પૃથ્વી આકર્ષણ લગાવે છે. કદાચ પૃથ્વી ધક્કો મારતી હોત તો હું આમ દર્શાવત, પૃથ્વી ધક્કો મારતી હોત તો હું આમ દર્શાવત. એટલે આ એકચ્યુઅલી ફિલિંગ છે. આ છે ફિઝિક્સની બ્યુટી. અને આ લગભગ સમજવાનો પ્રયત્ન કરો, બહુ મજા આવશે. અને બધાને સમજાય એવું નહીં કે કોઈ ના સમજાય, ના, બધાને સમજાય. ગમે તે આર્ટ્સવાળો વિદ્યાર્થીઓ ને એને સમજાય યાર, કેમ ના સમજાય? ઓકે, તો દરેક પાસે સરસ મજાનો મગજ છે યાર, પણ એને તમે કોશિશ કરો કે હું શું કહેવા માગું છું. ઓકે, ધક્કો મારતું હોત તો આ દિશામાં બળ લાગોત, પણ આ તો ખેંચે છે. એટલે ખરેખર આ mg જે બળ લાગે એ પૃથ્વીએ લગાવ્યું. પૃથ્વીએ કોના પર લગાવ્યું? બ્લોક પર લગાવ્યું. તો શું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ બ્લોક પૃથ્વી પર લગાવે? હા. કેટલું? mg જેટલું, mg જેટલું બળ લગાવે. એટલે આ તો પેર ઉદ્ભવી. ક્લિયર થઈ ગઈ? તો શું સર સંપર્ક બળની પણ યસ, સંપર્ક બળ પણ આની જેમ આકર્ષિત છે. સંપર્ક બળ પણ આકર્ષિત છે. બોલો કેવી રીતે? હવે આ જે બ્લોક છે, આ બ્લોક જે છે એ સપાટીને પોતાની તરફ એક સંપર્ક સપાટીનું બળ લગાવે છે n, અને એટલા માટે આ સપાટી બ્લોક પર n જેટલું સંપર્ક બળ લગાવે છે. અને એટલે આ અને આ પેર થયા. આ અને આ પેર નથી, આ પેર નથી. તો સર પેરવાળા ગણો ને. ભાઈ પેરવાળા ગણવામાં દિક્કત છે યાર. પેર અલગ અલગ સપાટી પર લાગે છે, અલગ અલગ પદાર્થ પર લાગે છે. આપણે કોના પર લગાડવું છે? બ્લોક પર. હા હા હા, સમજાય છે, સમજાય છે. બ્લોક પર લેવાનું છે સર, આ નથી ગણવાનું. કેમ? આ સપાટી પર લાગ્યું છે. ટેબલ પર નહીં ગણવાનું. શેના પર ગણવાનું છે? બ્લોક પર ગણવાનું છે. અને બ્લોક પર ગણવાનું છે એટલે આ પેરને આપણે લેતા નથી. એટલે n બરાબર mg. આ ટેબલની સપાટી એ બ્લોકને ખેંચે, એ બ્લોકને ખેંચે, બ્લોક પણ એને ખેંચે. બ્લોક પર લાગતું બળ n. એટલા માટે અમે ઉપરનું સંપર્ક બળ લઈએ છીએ. બચ્ચો આ બ્લોક એ આપણે શું લીધું હતું? તંત્ર. અંત્ર મંત્ર તંત્ર મારે બ્લોક નથી લેવું, મારે આ લેવું છે. કોઈ વાંધો નહીં. તો આને આ બંનેના દળનો સરવાળો કરી નાખો. આપણે તો ઇઝી પ્રશ્નો સોલ્વ કરવા હોય તો આ રીતે જ છે. નીટ અને JEE પ્રશ્નો સોલ્વ અલગ અલગ પણ કરી શકાય, પણ આ બંનેને તમે એક કરી નાખો. m પ્લસ mનું તંત્ર બનાવી દો અને પછી આવા બળોની ચર્ચા કરો તો તમને જવાબ સારી રીતે મળે. જોઈએ આગળ. આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. કદાચ વચ્ચે આ સમજાવવા ગયો હોય ને વચ્ચે તમને ડિસ્ટર્બ થયા હોય કે ખરેખર શું કહેવા માગો છો, પણ મને નથી લાગતું કે અહીંયા તમને ખ્યાલ ના આવે એવું બને. તમારે જેના પર બળ લાગે છે એ શોધવાના છે. બાકી બળો તો પેરમાં જ ઉત્પન્ન થશે. આવો ન્યૂટન દાદા કહી ગયા છે અને સાચું કહી ગયા છે, પણ આપણે લેતા નથી અને લઈએ છીએ આ શું છે? બ્યુટી. ફિઝિક્સની બ્યુટી. બચ્ચો કેમ બ્યુટી? બ્યુટી કેમ? બ્યુટી એટલા માટે કે આ ક્યાંય નહીં હોય, તમારે બનાવવું પડશે. તમે કેલ્ક્યુલેશન જાતે સાદુરૂપ આપી શકશો, પણ આ પણ નહીં હોય સાથે સાથે. ઓકે, આગળ જોઈએ FBD. તો પોઝ કરીએ, જોઈએ નવો એક્ઝામ્પલ, અને એના પછી આપણે બુકમાં જે છે ઉદાહરણે પૂરું કરીએ એટલે આપણને એવું થાય કે આપણે બુક તો પૂરી કરી. ઓકે, સારો. એક टेबल पर एक सरस मजा का ब्लॉक के ऊपर भी ब्लॉक. તમે કોઈ પણ M1 M2 નામ આપો.
M1 M2 આવું નામ આપેલું હોય અને આ સપાટી. અને પછી પ્રશ્ન પૂછ્યો હોય, શું પ્રશ્ન પૂછ્યો હોય? બંને બ્લોક વચ્ચે સંપર્ક બળ શોધો. તમે ફક્ત સમજો, લખવાની ચિંતા ના કરશો. બંને બ્લોક, બળ ક્યાં? બંને બ્લોક વચ્ચેનું આવશે. સર શું કપ મારો સંપર્ક બળ શોધો. શોધો રે સર, ખોવાઈ ગયું છે. નથી, ના મળે ત્યાં સુધી તો ખોવાઈ જાય. કેવી રીતે શોધશો? બંને બળ વચ્ચેનું સંપર્ક બળ, બંને બળ વચ્ચેનું સંપર્ક બળ, એનો મતલબ કે અહીંયા ક્યાંક સંપર્ક બળ લાગે છે. તો અહીંયા જુઓ કે કેટલા સંપર્ક બળ લાગશે. સપાટી કેટલી છે? બે સપાટી. તો બંને સંપર્ક બળ કેવા? જેમ મેં દોરીની વાત કરી હતી કે દોરી બદલાય તો તણાવ બળ બદલાય, સંપર્ક સપાટી બદલાય તો સંપર્ક બળ બદલાય. એનો મતલબ સર અહીંયા બે સંપર્ક બળ લાગશે. ઓબ્વિયસ. આને અને આને સંપર્ક બળ અલગ અલગ હશે. બોલો શું નામ આપીશું? તમે કોઈ નામ આપો. બોલો નામ શું આપીશું? આને N1 કહીશું, આને N2 કહીશું. કહેવાય ને N1 N2. કોઈ પણ તમે આને N1 આને N2 કહી શકો. કોઈ ફેર પડતો નથી. તમારે શોધવાનું શું છે એ તમારે નક્કી કરી દેવાનું. ઓકે, સારું. પહેલા બ્લોક માટે FBD બનાવીએ, બીજા બ્લોક માટે FBD બનાવીએ, અથવા તંત્ર માટે FBD બનાવીએ. બરાબર છે? અલગ અલગ FBD બનાવીએ અને જોવાનો પ્રયત્ન કરીએ. કે આપણે શરૂઆત છે, આપણને એમ છે કે આપણને હાલ મતલબ શીખીએ છીએ તો એ રીતે બનાવવાનો પ્રયત્ન કરીએ. સીધો જવાબ આપણે લાવીશું નહીં. આવે છે જવાબ સીધો, પણ આપણે નહીં લાવીએ. આપણે શીખીએ છીએ. ઓકે, શીખીએ છીએ પ્યારે બચ્ચો. બોલો M1 માટેની FBD બનાવીએ. તો હવે તમારે M1 માટે ગણવાનું એટલે M1 જ ગણવાનું એમ. ઓકે, તો FBD. બોલો FBDનો ખ્યાલ, આપણે જે કોન્સેપ્ટ છે અહીંયા લગાવવાનો છે. ઓકે, આ M1 આપણને શું કીધું છે? ટપકા વડે દર્શાવવાનું. M1 સૌથી પહેલું તો શું લઈ લો તમે? M1G. પૃથ્વીએ લગાવ્યું, પૃથ્વી એના પર લગાવશે M1G. અરે સોરી, આ પૃથ્વી પર લગાવશે, પણ પૃથ્વી પર તો શોધવાનું નથી, આપણે શોધવાનું છે M1G. હવે M1G છે એના કારણે પછી આ સંપર્ક સપાટી છે. આ સંપર્ક સપાટી આને N1 લગાવશે તો સામે પણ N1 જ આવશે. એટલે અહીંયા શું થઈ જશે? N1. આવી રીતે વિચારજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો સમીકરણ શું બનશે? અહીંયા સાઈડમાં લખું પહેલાં ઉપરથી. N1 બરાબર M1G. આવું હું લખું છું. હો ને પ્યારે બચ્ચો, અહીંયા તમે સમજો. ફરીથી મેં શું કર્યું? M1 માટેની FBD બનાવી. M1 માટેની FBDમાં M1G નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. આ બંને વચ્ચેની સપાટીએ N1 લગાવ્યું તો N1ની વિરુદ્ધમાં N1 લાગ્યું, કારણ કે MGની વિરુદ્ધમાં M1Gની વિરુદ્ધમાં M1G લાગે છે. તો હવે આને દર્શાવવાની જરૂર નથી. કેમ? કારણ કે આ બીજા પર લાગે છે, આપણે તો પહેલા પર લગાડવાનું છે. એટલે પહેલા પર કેવું લાગ્યું? N1 FBD. મેં ત્યાં સમીકરણ લખી નાખ્યું અને સમીકરણ તમને દેખાય છે. વેરી ગુડ. હવે FBD કોની? આ વારંવાર નહીં લખવાનું, આ તો સમજાવું છે. M2ની FBD. ઓકે, હાલ પહેલાં સ્થિર માટે સમજો. આ જે સ્થિર છે ને બળોનું સંતુલન, એ આપણો નિયમ નંબર 1 હો ને. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું? કે જ્યાં સુધી બળ પર બળ નહીં લાગે ત્યાં સુધી પ્રવેગ 0. આપણે અહીંયા ક્યાંય પ્રવેગ નથી, એ બરાબર 0 છે. એટલે હકીકતમાં આ FBD જે સમજાવું છું ને, એ ન્યૂટન્સ લો ઓફ મોશન LMN 1 માટે સમજાવું છું. ન્યૂટન્સ લો ઓફ મોશન 1 માટે, હે ને, ન્યૂટનની ગતિના 1. જ્યારે પદાર્થ ગતિ કરશે ને પ્રવેગ શોધશે ત્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ થઈ જશે. ચલો M2 અહીંયા શું લગાવશે પ્યારે બચ્ચો? M2G. પણ M1 પર એક બીજો પદાર્થનો અહીંયા છે. જો આ પદાર્થ, એનો મતલબ કે M1, આ તો કેવું થાય કે તમે છો બરાબર,
હવે તમે આનું ફિલિંગ લાવવું જોઈએ હો ને, ફિલિંગ આવવું જોઈએ, એટલું ગણિત ના ચાલે. હવે તમે ઊભા છો, તમે જમીન પર ઊભા છો, એનો મતલબ કે તમે પૃથ્વી છે તમારા પર mg જેટલું બળ લગાડે. તમે પૃથ્વીની સપાટીની સંપર્ક સપાટી સાથે ઉપર n લગાવો. હવે તમારી ઉપર કોઈ વાંદરું બેસી જાય તો તમને વાંદરાનું વજન લાગશે કે નહીં લાગે? તમને વાંદરાનું વજન લાગશે ને, તો m2 ને આનું વજન લાગશે ને, તો એ લગાવવાનું છે m1g. એટલે આને ફિલિંગ શું થાય છે, m2 ને કઈ ફિલિંગ્સ થાય છે એ સમજાવવાનું છે. ઓકે, એટલે m1g પૃથ્વી પોતાને લગાવે છે પણ આના થ્રુ, એટલે તમારે શું નીચેના પદાર્થ પર ઉપરનાનું બળ લાગે. હવે આ સંપર્ક સપાટી, હવે આ સંપર્ક સપાટી આ બંનેનું ભેગું થઈ અને શું લગાડે, n2, તો આખે આખું શું બની જશે, n2. બચ્ચો બહુ સમજવાની વસ્તુ છે, કારણ કે n1 ને n2 સમાન નથી. હવે આ n2 બની જશે. એકલું m1g હતું તો n1 હતું, પણ m1g અને m2g નો સરવાળો છે, તો હવે નોર્મલ પોતે બદલી ગયો. જેટલું આ બંનેનો સરવાળો એટલો જ n2. માટે લખી શકાય કે n2 અહીંયા લખું એટલે ગણિતમાં ખ્યાલ આવે. આ સમીકરણ 1 અને n2 બરાબર m1g, એક સ્ટેપ વધારે લખું m2g. પછી કિંમતો હશે તો તમે શોધી શકશો. ઓકે, તો પૂછ્યું છે શું, બંને બ્લોક વચ્ચેનું સંપર્ક બળ. તો બંને બ્લોક વચ્ચેનું સંપર્ક બળ મળી ગયો. આને આગળ સાદુરૂપ આપવું હોય તો પ્લસ m2 ઇન્ટુ, તમે આ પણ શોધી નાખ્યું, આખા તંત્રનું પણ તમે શોધી નાખ્યું બંને બ્લોક. તો બંને બ્લોક વચ્ચેનું સંપર્ક બળ n1, તો n1 આવશે આપણે જવાબ. આન્સર ફાઇનલી આવશે બંને બ્લોક વચ્ચેનું સંપર્ક બળ n1 બરાબર m1g. હવે આ કીધું હોય કે 2 કિલોનો પદાર્થ હોય તો 2 કિલો અહીંયા લખી દેવાના, g બરાબર 10. આવા કેસમાં લગભગ g બરાબર 10 લઈ લેવાના હોય એટલે ગણતરી સરસ રહે. તો 2 ગુણ્યા 10 એટલે 20. તો n1 કેટલું આવશે પ્યારે બચ્ચો, 20 આવશે. બરાબર. તો આના ઉપરથી જ એક દાખલો, આવો જ એક દાખલો લઈ લઈએ આપણે. ધારો કે આ દાખલો લઈ લઈએ ને, ધારો કે m1 બરાબર 2 કિલો અને m2 બરાબર 4 કિલો. તો n1 ને n2 શોધો અથવા n શોધો, બંને વચ્ચેનો સંપર્ક. તો સમીકરણ 1 મુજબ જુઓ, આવા કેસમાં g બરાબર 10 લઈ લેવાનો. મારું તમે માનો ને તો g બરાબર 10 લઈ લેવાનો. તો n1 2 ગુણ્યા 10, બોલો કેટલું સંપર્ક બળ આવ્યું, 20 ન્યૂટન. ક્યાં લાગશે, અહીંયા લાગશે. અને n2 અહીંયા કેટલું લાગે, આ બંનેના દળ જેટલું. તો આ બંનેનું દળ જુઓ, 2 + 4 એટલે 6 ગુણ્યા 10 એટલે 60 ન્યૂટન. બચ્ચો ફિલિંગ આવવી જોઈએ પ્યારે, બચ્ચો ફિલિંગ્સ આવવી જોઈએ. n2 n1 શું છે, ફિલિંગ આવવી જોઈએ પ્યારે બચ્ચો, ફિલિંગ્સ આવવી જોઈએ. ફિલિંગ્સ ખાસ બધું તમે ગણિતો નાખશો, પણ ફિઝિક્સની જે બ્યુટી છે એ ફિલિંગ્સ છે પ્યારે બચ્ચો. આ ફિલિંગ્સ તમને આવવી જોઈએ કે ખરેખર n1 શું છે, ખરેખર n2 શું છે. આવી રીતે હશો તો તમે દુનિયાભરના દાખલા પ્યારે બચ્ચો ગણી શકો. તો આવો એક સરસ મજાનો દાખલો, પેજ નંબર 106 ઉપર ઉદાહરણ 5.12 તમે ચોપડી કાઢજો. અહીંયા હું વાંચું છું. આકૃતિ 5.15 એટલે આ બતાવેલી છે. એક નરમ સમક્ષિતિજ સપાટી એટલે આપણે ગાદલું કહી શકાય, પણ લાકડાનો 2 કિલો દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. ગુડ. 25 કિલો દળનો એક લોખંડનો નળાકાર મૂકી દેવાનો. આવો કોઈ નળાકાર હશે 25 કિલોનો લોખંડનો, એના પર મૂકવામાં આવે ત્યારે એ તળિયું નમતું જાય છે, એ ગાદલું દબાતું જાય છે, જેનો પ્રવેગ છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા તમે જુઓ, પહેલાં સ્થિર છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ગતિ કરે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બંને ભેગું કર્યું છે. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા હોય
એના પહેલાં અને પછી કેટલું ક્રિયાબળ લાગશે. જી બરાબર 10 લો અને આ પ્રશ્નમાં ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળની બળ મેં અત્યાર સુધીની જે કથા કરી છે, જે ચર્ચા કરી છે, બધું આની અંદર આવે છે. ઓકે, તો તમે જુઓ, પહેલા કેસમાં હું આને એ આપું, આ એક નરમ સપાટી એટલે ગાદલો, આ બ્લોક. હવે અહીંયા બીજું ક્રિયાબળ પ્રતિક્રિયાબળ આર દર્શાવ્યું છે, એટલે રિએક્શન માટે તમે એન દર્શાવો, નો પ્રોબ્લેમ, એન દર્શાવો, મજા આવશે, તમે એન દર્શાવો. ઓકે, હવે પહેલાં તળિયું નમતા પહેલાં શું લખેલું છે? તળિયું નમતા પહેલાં કેટલું ક્રિયાબળ લાગે બ્લોક વડે તળિયા પર, મતલબ આ તળિયા પર કેટલું ક્રિયાબળ લાગે એ શોધવાનું છે. તો તળિયું નમતું નથી, એનો મતલબ કે ગતિ નથી કરતું, તો અહીંયા mg અને ઉપરની બાજુ n, જે તમે ચોપડીમાં r છે. ઓકે, તો ગતિ નથી કરતું એનો મતલબ કે ગતિ નથી કરતું, સ્થિર છે, બ્લોક સ્થિર છે, બ્લોક સ્થિર છે. હવે ખરેખર શોધવાનું શું? આ તળિયા પર લાગતું બળ. હવે આ તળિયા પર લાગતું બળ એનો મતલબ કે તળિયું બ્લોક પર લગાવતું બળ બંને સમાન, n બરાબર n, તો આપણે શોધીશું આ n. બચ્ચો સાંભળજો, શું માગ્યું છે? આ માગ્યું છે, પણ શોધીશું આ. એટલે અહીંયા જરા શબ્દોની મારામારી છે, પણ ગણિતની રીતે તમે હવે કરી શકો કે n બરાબર mg, આ 2 છે ને આ 10, એટલા માટે 20 ન્યૂટન. આ આપણો પહેલો જવાબ, આ પહેલાંનો જવાબ જોઈ લો બુકમાં, 20 ન્યૂટન. અને અધો દિશામાં એટલે આ દિશામાં અહીંયા n, આ લાગશે n, જેને r કહેવાય, જે ખરેખર અહીંયા તમે જુઓ જે બતાવ્યું નથી. અહીંયા લખેલું છે નીચે તમારી સમજણ ખાતે, ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ. તો કે પૃથ્વીનું ગુરુત્વ બળ 20 ન્યૂટન, જેને ક્રિયાબળ કહીએ, તો બ્લોક વડે પૃથ્વી પર લાગતું બળ 20 ન્યૂટન, બ્લોક વડે પૃથ્વી પર લાગતું બળ 20 ન્યૂટન, જેટલું ઉપર તરફ મેં હાલ હમણાં બતાવ્યું એટલું પૃથ્વી પણ એટલું જ બળ એને લગાવશે, જે આકૃતિમાં દર્શાવેલ નથી. બ્લોક વડે તળિયા પર લાગતું બળ ક્રિયાબળ, તો તળિયા વડે બ્લોક પર લાગતું પ્રતિક્રિયાબળ, એ આની વાત કરેલી છે. પણ ખરેખર એનું ફિલિંગ આ છે, એમ ફિલિંગ આ મેં તમને આગળ દર્શાવ્યું ને, ફિલિંગ છે એનું આ છે. ઓકે, ચલો બી જોઈએ. જ્યારે તળિયું નીચે એ બરાબર તળિયું એ બરાબર 0.1 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરે. પ્રવેગ હોય એટલે શું કરે? ગતિ કરે, નીચે નમે એટલું દબાય, જે શબ્દ વાપરવો હોય. હવે આ તળિયો, એના પર બ્લોક, એના પર નળાકાર 25 કિલોનો નળાકાર. બસ કેમ આજે આકૃતિ આમ થાય છે, આ ધંધો પડતો હતો. આ નળાકાર બરાબર, આ એમ અને કેપિટલ એમ, ખ્યાલ આવે છે. અને હવે તળિયા પરનું ક્રિયાબળ, તો આ સિસ્ટમ થઈ ગઈ, સિસ્ટમ થઈ ગઈ હોય ને, આ તંત્ર થઈ ગયું, મતલબ આ આખું તંત્ર થઈ ગયું. અહીંયા તંત્ર આ જ હતો. હવે તંત્ર થઈ ગયું તો તંત્રનું કુલ દળ કરી નાખો. ચલો, તંત્રનું કુલ દળ m ડેશ, તંત્રનું કુલ દળ શું? m ડેશ, m પ્લસ m, એનો મતલબ કે 25 + 2, આ 2 કિલોનો હતો. ચોપડીમાં જુઓ તો 27 કિલો થયો, 27 કિલો થયું m ડેશ. પડી ખબર? 27 ક્યાંથી આવ્યું? ખ્યાલ આવ્યો? તંત્ર
શું શોધવાનું છે? તળિયા પર. એટલે આ સંપર્ક સપાટીનું બળ શોધવાનું. હવે આ સંપર્ક સપાટીનું બળ શોધવાનું હોય તો આગળનો કોન્સેપ્ટ યાદ કરો, m પ્લસ એમ જી, અને આ આખું n એવું શોધવાનું થાય. એનો મતલબ કે n બરાબર m પ્લસ એમ ઇન્ટુ જી. ક્યારે? સંતુલનમાં હોય ત્યારે. સંતુલનમાં હોય ત્યારે. પણ હકીકતમાં આ સંતુલનમાં નથી, નીચે તળિયું ખસે છે એટલે આ દિશામાં પ્રવેગ છે. તો એ દિશામાં પ્રવેગ હોય તો એ દિશામાં ચોખ્ખું બળ લાગતું હોય તો ચોખ્ખું બળ લાગતું હોય એનો મતલબ શું? નીચેનું બળ અને ઉપરનું બળ બંનેની બાદબાકી કરતા જે બળ લાગે એ. તો નીચેનું બળ કયું? m પ્લસ એમ ઇન્ટુ જી. ઉપરની બાજુ કયું લાગે? n. અને પછી જે પ્રવેગ આવે તે. આ તંત્ર છે એટલા માટે તમે અહીંયા 27 લઈ શકો. આ એમ એ છે, એમ એ. બોલો ખ્યાલ ના આવ્યો? બોલો ખ્યાલ ના આવ્યો? જો ફરીથી સમજાવું. જોજો હો. આની જ વાત કરું. આ લોખંડનો નળાકાર અને આ બ્લોક અહીંયા મૂકેલો છે એટલે આ જે તળિયું છે એ દબાય. બચ્ચો તળિયું દબાય એનો મતલબ શું થયો? કે નીચેની બાજુ કોઈ ચોખ્ખું બળ લાગ્યું. નકે ના દબાવત ને, નકે તો શું થાય? ઉપરના નીચેના બળ સમાન. આ તો તમને ખ્યાલ આવ્યો? ઓકે સર, ખ્યાલ આવ્યો. ઓકે, એના માટે આવી રીતે સમીકરણ લખી શકાય. જે મોટું બળ હોય તે એના ઓછા એની વિરુદ્ધ દિશામાં નાનું બળ બરાબર એનો બળ. પણ એ બળ એફ નહીં લખીએ, એમ એ લખીએ. અને હવે આની અંદર તમારે n શોધવાનું છે તો આ શોધી નાખીએ. બોલો આ શું થઈ જશે? 27 જી એટલે 27 ગુણ્યા 10 n બરાબર આ 27 અને એનો પ્રવેગ કેટલા પ્રવેગથી? 0.1 એટલે 1/10 એવું લખી શકાય. ગણિત છે આપણું, બરાબર. તો અહીંયા શું થઈ જશે? 270 અને 270 આ પેલી બાજુ જશે, આ તો 2.7 થશે. 2.7 બરાબર n. જરા ગણિત તમારી રીતે ગણજો તો તમને ખ્યાલ આવશે. અને એટલા માટે જવાબ આવશે, બાદ બાકી થશે ને હવે, n બરાબર 267.3 ન્યૂટન. આ કયું આવ્યું? હકીકતમાં તળિયું ના ખસતું હોત તો કેટલું થાત? 200 આ જે છે આ એમ ડેશ, એનો મતલબ કે આ ના આવત, આના બરાબર આ, એટલે n 270. પણ આ તો ખસે છે એટલે આના પર જે બળ લાગે છે 267. તો બચ્ચો તમે એફબીડી જે છે, એફબીડી તમે સારી રીતે સમજશો તો બહુ મજા આવશે. વિશિષ્ટ દાખલા આપણે લઈશું પછી. ત્યાં સુધી બચ્ચો મળતા રહીએ. ટાટા બાય બાય. ના ખબર પડે તો મને વોટ્સએપ ફોન કરીને પૂછી લેવું, ગભરાવવું નહીં. ઓકે, તો બચ્ચો મળીએ.